ત્યારથી જોઈએ તો ગુજરાતના સૌથી મોટા સમાચાર। ગુજરાતના 26 આઈએએસ અધિકારીઓની સરકારે બદલી કરી દીધી છે। આઈએએસ સંજીવ કુમારને સીએમઓમાં અગ્ર સચિવ તરીકેની મહત્વની જવાબદારી મળી છે। સંજીવ કુમારને ગૃહ વિભાગના પણ અગ્ર સચિવની જવાબદારી આપવામાં આવી છે। સંજીવ કુમાર ગૃહ વિભાગનો અગ્ર સચિવનો હવાલો પણ હવે સંભાળવા જઈ રહ્યા છે। આ સાથે વિક્રાંત પાંડેને સીએમઓમાં અધિક અગ્ર સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। વિક્રાંત પાંડેને માહિતી અને પ્રસારણ વિભાગની પણ જવાબદારી સોંપવામાં આવી છે। વધુ વિગતો લઈશું। સંવાદદાતા હિતલ પારેખ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। હિતલ, જે રીતે સરકારે મહત્વના ફેરફારો કર્યા છે, કયા કયા પાસાઓને ધ્યાનમાં રાખીને ફેરફારો થયા હોઈ શકે? ચોક્કસ કહી શકાય કે મંત્રીમંડળમાં ફેરફાર પછી જે અધિકારીઓની બદલી બાકી હતી એ બદલીઓ કરવામાં સીધી રીતે આવી છે। સ્વાભાવિક છે કે એમાં થોડાક ચોંકાવવાળા નામ પણ સામે આવ્યા છે, કારણ કે સીઓમાંથી અવંતિકા સિંહ છે તેમને જીએસપીસીમાં સીધી રીતે મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત સીઓમાં જે જી હિતલ, આપ જોડાયેલા રહેજો। તો ગુજરાતના 26 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। આઈએએસ અધિકારીઓને તેમના સ્થાનેથી હાલના સ્થાનેથી અન્ય સ્થાને ખસેડવામાં આવ્યા છે। સૌથી મોટું નામ સંજીવ કુમારનું, જેમને સીએમઓમાં અગ્ર સચિવ તરીકેની જવાબદારી મળી છે। આ સાથે તેમને ગૃહ વિભાગના અગ્ર સચિવની પણ મહત્વની જવાબદારી સંજીવ કુમારને સોંપવામાં આવી છે। તેમના સિનિયોરિટી અને અનુભવને ધ્યાનમાં રાખતા સંજીવ કુમારને રાજ્યના 2 મહત્વના ખાતાની જવાબદારી છે। આ સાથે વિક્રાંત પાંડેને સીએમઓમાં અધિક અગ્ર સચિવ તરીકેની જવાબદારી આપવાની છે। હિતલ પારેખ પાસેથી આપણે માહિતી લઈ રહ્યા છીએ। હિતલ, આ બદલી કયા કયા પાસાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી અને કોને કયું મહત્વનું ઓફિસ મળી છે? જી ચોક્કસ ફાલ્ગુની, એવું કહી શકાય કે જે પ્રકારની બદલીઓ કરવામાં આવી છે, મંત્રીમંડળમાં ફેરફાર થયા પછી આ અધિકારીઓની મોટા પાયે બદલીઓ આઈએએસ અધિકારીઓની કરવાની હતી। એમાં અધિક મુખ્ય સચિવથી માંડીને અગ્ર સચિવ અને સચિવ કક્ષાના અધિકારીઓની આ બદલી કરવામાં આવી છે। સ્વાભાવિક છે, જેમાં મહત્વની બદલીમાં એ કહી શકાય કે વિક્રાંત પાંડે સીએમઓમાં મહત્વના હોદ્દાઓ તેમને આપવામાં આવ્યા છે અને સાથે અત્યાર સુધી સીએમઓમાં સૌથી વધારે મહત્વની જવાબદારી સંભાળતા અવંતિકા સિંહની બદલી કરવામાં આવી છે। આ ઉપરાંત અજય છે એની સીએમઓમાં એન્ટ્રી કરવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સીએમઓમાં પણ જે ફેરફારો છે એ ફેરફારો સ્પષ્ટ રીતે જોઈ શકાય છે। આરતી કંવર છે તેમને સેલટેક કમિશનર તરીકે અમદાવાદમાં સીધી રીતે મૂકવામાં આવ્યા છે। સાથે વિનોદ રાવ જે છે તેમને ફોરેસ્ટમાં મૂકવામાં આવ્યા છે। એટલા ઘણા બધા અધિકારીઓ એવા છે કે જેમને એડિશનલ ચાર્જ અત્યારે પણ ચાલુ રાખવામાં આવ્યો છે, કારણ કે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ ડિસેમ્બર મહિનો છે અને ડિસેમ્બર મહિનામાં એસજે હૈદર જેવા અધિકારીઓ નિવૃત્ત થઈ રહ્યા છે। આ નિવૃત્તિ વાળી જે જગ્યાઓ છે એ જગ્યાના માટે પણ ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। ઉર્જામાં જેનું દેવાનને મૂકવામાં આવે છે, જેઓ સ્ટેમ્પ ડ્યુટીમાં હતા, એટલે હવે ઉર્જા વિભાગ પણ તેઓ સંભાળશે। આ ઉપરાંત સીધી રીતે જોવા જઈએ તો રાજેશ મંજુ છે તેમની પણ બદલી કરવામાં આવી છે અને તેમને બદલી કરીને સીધી રીતે અત્યારે જે ટ્રાન્સપરન્ટ જનરલ રજિસ્ટ્રાર છે તેમને એ રીતે મૂકવામાં આવ્યા છે। આ ઉપરાંત બીજા અધિકારીઓમાં સીધી રીતે જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક અશ્વિની કુમાર છે, અશ્વિની કુમાર જેઓ કોમનવેલ્થમાં લીડ લીધી હતી, તેમને પણ ઉર્જા વિભાગમાં મૂકવામાં આવ્યા છે। એટલે આ તમામ એવી બદલીઓ છે ફાલ્ગુની કે જે લાંબા સમયથી રાહ જોવામાં આવી હતી। એ પ્રકારે આઈએએસ અધિકારીઓનું પણ રીસફલિંગ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી રહી છે। જી હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો આજના દિવસના સૌથી મોટા સમાચાર, ગુજરાતના આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। 26 એવા આઈએએસ અધિકારીઓ છે જેની સરકારે બદલી કરી છે। અવંતિકા સિંહની પણ બદલી કરવામાં આવી છે। તેઓ ગુજરાત ગેસ કંપનીના એમડી તરીકે ફરજ બજાવશે। 26 આઈએએસ અધિકારીઓના બદલીના સરકારે આદેશ આપી દીધા છે, જેમાં સૌથી મોટું નામ આઈએએસ સંજીવ કુમાર મુખ્યમંત્રીના અગ્ર સચિવ બન્યા છે અને આ સાથે તેમને ગૃહ વિભાગની મહત્વની જવાબદારી પણ મળી છે। અશ્વિની કુમાર, અવંતિકા સિંહ આ એવા નામો છે, સાથે વિક્રાંત પાંડે એવા નામો છે કે જેમની જવાબદારી હવે બદલાઈ ગઈ છે। તેઓ જે ખાતાની જવાબદારી સંભાળતા હતા તેમનું હવે ફેરફાર થયો છે। વિક્રાંત પાંડેને માહિતી અને પ્રસારણ વિભાગની પણ મહત્વની જવાબદારી મળી છે। આઈએએસ અવંતિકા સિંહની મુખ્યમંત્રી કાર્યાલયમાંથી બદલી કરવામાં આવી છે। મોટા સમાચાર મળી રહ્યા છે। અવંતિકા સિંહ હવે જીએસપીસીના એમડી તરીકે જવાબદારી નિભાવવા જઈ રહ્યા છે। અવંતિકા સિંહ અત્યાર સુધી મુખ્યમંત્રી કાર્યાલયમાં હતા, સાથે તેઓ હવે ગુજરાત ગેસ કંપનીના એમડીની પણ જવાબદારી સંભાળવા માટે જઈ રહ્યા છે। અશ્વિની કુમારની ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગમાં બદલી કરવામાં આવી છે। કોમનવેલ્થ ગેમ્સનું જે યજમાની પદ
ગુજરાતને મળ્યું છે, અમદાવાદને મળ્યું છે, તેમાં પણ અશ્વિની કુમારનો મોટો ફાળો હતો. હવે તેમની બદલી થઈ છે. IAS અંજુ શર્મા છે, તેમની સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી છે. 26 IAS ઓફિસરના નામ અમે તમને બતાવી રહ્યા છીએ. વિનોદ રાવની વન અને પર્યાવરણ વિભાગમાં બદલી કરવામાં આવી છે. IAS અંજુ શર્મા હવે સામાન્ય વહીવટી વિભાગ સંભાળવા જઈ રહ્યા છે. આ તમામ એવા અધિકારીઓ છે જેમની બદલી કરવામાં આવી છે. વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખીને આ બદલી કરવામાં આવી છે. હવે ફટાફટ